जब तलक तू बना देना दिल की दर्द तेरे न जाए सवाली। હાય ગાઈઝ, કેમ છો? આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે બંને મળીને વ્લોગ બનાવશું, એટલા માટે લાલુ કહી દો કેમ છો? કેમ છો? મોર્નિંગમાં મસ્ત ફ્રેશ થઈને હું બ્રેકફાસ્ટ કરવા આવી ગઈ છું. તો મેં ઘરે જ જે બનાવી હતી તે ભાખરી, ગાંઠિયા અને દૂધ. ગુજરાતી છું એટલે ગાંઠિયા વિના તો ચાલે જ નહીં. નમસ્કાર, આદાબ. આજે હું તમને અજમેર દરગાહના દર્શન કરાવીશ, જે મારું એક સ્વપ્ન હતું અને આજે પૂરું થશે. વાહ, કેટલું ખૂબસૂરત લોકેશન છે! શું નજારો છે યાર! આ છે રાજસ્થાનના અજમેરમાં આવેલી આના સાગર ઝીલ. આ એક કૃત્રિમ ઝીલ છે જેનું નિર્માણ પૃથ્વીરાજ ચૌહાણના દાદા આણાજી ચૌહાણે 12મી શતાબ્દીના મધ્યમાં કર્યું હતું. આણાજીએ આ ઝીલનું નિર્માણ કર્યું એટલા માટે જ તેનું નામ આના સાગર અથવા તો આણા સાગર ઝીલ પડ્યું હતું. અહીં આવી લોકો માછલીઓને ચારો આપે છે. આ ઝીલ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક પણ છે. અજમેર જાઓ એટલે આના સાગર ઝીલ જરૂર જાજો. ખૂબ જ મનમોહક જગ્યા છે, એકદમ શાનદાર ઝીલ છે. તો વિચાર્યું કે ચલો લાલુને થોડાક હેરાન કરી લઉં, એટલા માટે થોડીવાર મોર્નિંગમાં લાલુ સાથે મસ્તી કરી લઉં, એટલે લાલુ આખો દિવસ ખુશ થઈ જાય અને હું પણ ખુશ રહું. આના સાગર ઝીલની વચ્ચે એક ટાપુ છે. ત્યાં લોકો બોટ દ્વારા જાય છે. ત્યાં 20થી 25 મિનિટ સુધી રાઉન્ડ મરાવે છે. અને હા, લોકો ત્યાં વોકિંગમાં આવે છે, યોગા કરે છે, એક્સરસાઇઝ પણ કરે છે. મેં પણ વિચાર્યું ચલો થોડા યોગા અને એક્સરસાઇઝ હું પણ કરી લઉં. લાલુ ગુસ્સે થતા હતા કે જ્યાં જાય ત્યાં તને શાંતિ નથી, તારી નોટંકી ચાલુ જ હોય છે. પણ મેં તો ખુશી ખુશી થઈને યોગા કરી લીધા. આજે હું તમને અજમેર શરીફ દરગાહનો ઇતિહાસ જણાવીશ. ભારત દેશ એક પુણ્યભૂમિ છે. જ્યાં એવા ઘણા તીર્થસ્થાનો છે ત્યાં બધા જ ધર્મના લોકો આસ્થા સાથે જાય છે. એવું જ એક તીર્થસ્થાન છે અજમેર શરીફની દરગાહ. કહેવાય છે કે અજમેર શરીફની દરગાહમાં આપણે જે પણ મન્નત માંગીએ તે પૂરી થાય છે. આ દરગાહ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ છે. મોઇનુદ્દીન ચિશ્તીને લોકો ગરીબ નવાઝના નામથી પણ જાણે છે. આ ભારતીય ઇતિહાસના મહાન સંતોમાંથી એક છે. મોઇનુદ્દીન ચિશ્તીના મત અનુસાર મનુષ્ય એક શિષ્ય છે જેમાં નદી જેવી ઉદારતા હોવી જોઈએ. એમના અનુસાર ભક્તિમાં સૌથી વધુ શક્તિ છે. જે લોકો દુઃખી છે એમની સહાયતા કરવી જોઈએ, ભૂખ્યા લોકોની ભૂખ મિટાવવી જોઈએ. તેમના અનુસાર ધર્મની વ્યાખ્યા આવી કંઈક છે. અને આ વિડીયોમાં મેં તમને પૂરેપૂરી અજમેરની બજાર બતાવી દીધી છે. મેં વિચાર્યું કે ચલો હું તો જોઉં છું પણ સાથે સાથે તમને પણ બતાવું. ત્યાં બહુ જ મસ્ત મસ્ત ફૂલોની ચાદર, અલગ અલગ પ્રકારની એટલી મસ્ત ચાદરો જોવા મળે, જોઈને આપણું દિલ ખુશ થઈ જાય. અને આ દરગાહ જુઓ કેટલી મસ્ત દેખાય છે, મનમોહક છે ને એકદમ. અને ત્યાં બધા જ લોકોના સ્વપ્નાઓ સાકાર થાય છે. ભૈલુએ પણ એક મન્નત માંગી હતી કે કિરણ સાથે મેરેજ થઈ જાય તો અહીંયા આવીશ. એ તો નથી આવી શક્યો, લંડન જતો રહ્યો છે. તો મેં વિચાર્યું કે ચલો એ મન્નત હું પૂરી કરી લઈશ અને ભગવાનની ઈચ્છા હશે તો એ ત્યારે આવશે. આ એક પ્રસિદ્ધ સૂફી દરગાહ છે જે રાજસ્થાન, ભારતમાં સ્થિત છે. અજમેર શરીફ દરગાહ અજમેરના તારાગઢ પહાડની નીચે આવેલી છે. આ રાજસ્થાનની રાજધાની જયપુરથી લગભગ 130 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલી છે. ઉરુષમાં અહીં ખૂબ જ ભીડ જોવા મળે છે. ખાસ કરીને ઉરુષમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની વાર્ષિક વર્ષી મનાવવામાં આવે છે. હું અને લાલુ અહીં જઈ ખૂબ જ ખુશ થઈ ગયા. અમને એકદમ પરમ શાંતિનો અનુભવ થયો. તમે લોકો પણ એકવાર આ દરગાહમાં આવજો જ. દરગાહમાં ખૂબ જ શાંતિ આપણને મળે છે. હિન્દુ અને મુસ્લિમની એકતાનું પ્રતીક છે. ખાલી મુસ્લિમ લોકો જ નહીં પણ ઘણા હિન્દુ લોકો પણ પોતાની મન્નત અહીં માને છે. તો ભૈલુએ તો મન્નત માની જ હતી, તો એના માટે પણ મારું એક સ્વપ્ન હતું કે મારે આ દરગાહ
જોવી જ છે. અને ફાઇનલી મારા પપ્પાએ મને આ દરગાહ બતાવી, એના માટે મારા પપ્પાને થેન્ક યુ. ત્યાં જઈ મને ઘણું નવું જોવા મળ્યું. કેટલું સરસ મોરના પીછા દ્વારા આપણને એ લોકો દુઆઓ આપે છે અને એકદમ મસ્ત દરગાહ. ફરી અને અમે લોકો ઘરે આવી ગયા છીએ. બહુ બધું કામ હતું, છતાં પણ ટાઈમ કાઢી અને મારે તમને અજમેરની દરગાહના દર્શન કરાવવાના જ હતા, એટલા માટે સ્પીડથી મેં વિડીયો બનાવ્યો છે. તો જરૂરથી મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. પછીના વ્લોગમાં હું તમને જયપુરની ઝાંખી કરાવીશ. તો મારા વિડીયો તમને કેવા લાગ્યા એની માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.